ભાવનગર શહેરમાં એક ગામ વાડુકડના ખાંટડી ગામના આશરે 70 ફૂટ કૂવામાં 12 દિવસથી એક નાનું ગલોડિયું પડી ગયું હતું। મહાદેવ એનિમલ હેલ્પલાઇન ભાવનગરમાં તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે આજરોજ એક ફોન આવ્યો હતો કે ગામના લોકોનો 12 દિવસથી ગલુડિયું કૂવામાં પડી ગયું હતું। ખોરાક દોરી વડે તેને આપીને તેને જીવતું રખાતું હતું। તેની સાથે જ બહાર કાઢવા માટે ગામના લોકોએ ઘણી બધી મહેનત કરી હતી, પરંતુ ગલોડિયું તે સમયે નીકળ્યું ન હતું। એવામાં સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને રિસ્પોન્સ પણ મળતો નહોતો, ત્યારે ભાવનગર વન વિભાગમાં સરવૈયા સાહેબને જાણ કરતા તેમને મહાદેવ એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરાવી આપ્યો હતો અને ગલુડિયાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ સરાહનીય જીવના જોખમે કામગીરી ડીકે પરમારે કરેલી હતી ને આશરે 70 ફૂટ કૂવામાં દોરડા વડે ઉતરીને ગલુડિયાને સહી સલામત રીતે કાઢીને તેને મુક્ત કરવામાં આવ્યું હતું। ગોહિલ અરવિંદસિંહ પૂર્વા ગામ ખાટડી। અમારા ગામમાં 15 દિવસ જળમાં એક ગલુડિયું પડી ગયું હતું, તો યુવાનોએ ગામમાં ઘણી મહેનત કરી પણ નીકળતું નહોતું। પછી ફોરેસ્ટવાળા યુવરાજસિંહ સરવૈયાનો મેં સંપર્ક સાધ્યો। સરવૈયા સાહેબે આ ભાઈને ડીકે પરમાર અને મહાદેવ એનિમલવાળાને મોકલ્યા। એને અંદર ઉતરી રેસ્ક્યુ કરી બહાર કાઢી અને સહી સલામત કાઢ્યું છે અને કોઈ જાતની ઈજા થઈ નથી અને કામ સફળતાપૂર્વક થઈ ગયું છે। આજ રોજ સવારે એક ફોન આવ્યો હતો ખાટડી ગામમાંથી કે ગામનો જે સાર્વજનિક કૂવો છે તેમાં 12 દિવસથી એક ગલુડિયું અંદર ફસાઈ ગયેલું હતું। તો અમને અરવિંદસિંહનો ફોન આવેલો અને મહાદેવ એનિમલ હેલ્પલાઇનના અમે ભાઈઓ આવી અને ગલુડિયાનો સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો, કૂવામાં ઉતરી અને બહાર કાઢેલના ગલુડીને કોઈ પણ જાતની ઈજા થયેલ નથી।